એ તો બરોબર છે વાત કરો પણ ગણે મારો છોકરો ભણેલો ગણેલો આમ ફૂલ જેવો છોકરો જોવો સોરી કેવી લાગે છે લગ્ન કરો એટલે છોકરો કરે છે હું ટીસીએસ દુનિયા તો એના પાછળ દોરો પાછળ કશો પ્રોબ્લેમ વાત નથી કરી લત્તુ ગરીબની જોલી પડજો લોસા મારા ખોટી જગ્યાએ આયો આ તો પેલો છે ધરો આપી પરસાદી ખોટી જગ્યાએ જતો રહ્યો જોતન સંબંધ કરો તો જતો રહ્યો આ છોકરો શમ દોડે છે એ ખબર પડતી નહીં મને અને આજો છોકરો આમાં લતું જોવા આવ્યો એ જ 100% એવું જ લાગે છે પણ એ તો ના હોય ગાડીઓ ફરતો તો સ્પોર્ટનું બોટ બધું પહેર્યું હતું છેટલી તો હાથમાં દાગીના પહેર્યા હતા ગાડી બધું હતું તો મનમાં પાપ હશે તાના એનો ભાઈ દોસ્તો હશે તો ના લાગે છે તો એવો જ લાગે છે પણ ઈ બે થાય છે કે એટલા બધા રૂપિયા છે એટલું બધું છે 7-8-9 તો ફેક્ટરીઓ છે તારે ભીખું કામ આવે અમાર હાહુ તો બહુ વિલન લાગે છે પકડાઈ ગયો તો એવો માર પડશે ને પછી જેલના હરિયાય ગણાવશે તો જુદું ઓળખી તો ચહેરો કેમ લાગે જોયેલ પેલો જર્મની વાળો અરે બાપ રે જા તારી આ તો પીરી સોરી છે જીને હું જોવા ગયો તો એની માં તો હાથ પડી છે પાછી આરી ભટકોની તે થાય છે તો એના જેવો જર્મની વાળા તો બિઝનેસ હોય કો કરે છોકરા જોઈન દોડે ને એ ભગવાન ઓ પાડે કો જે અલી ઓ ભગવાન શું દોડ દોકા પડી હું તો હાલ થાવ દે નેઠી પેલા છોકરાને જોયો બા મને લાગ્યું પેલો જર્મની વાળો એવું મને એવું જ શકલ એવું કઈ લાગતું તું તમે શું જતો હતો હું વળી શું જતી હતી ઘેર આવ્યો તો આપડા ભીખ માંગવા કે પછી પાછા હાલજો કે પછી પાછા આમ ભાઈ તરત દોડતો તે હું પાછળ ને પકડીએ ઘડી કોઈ દબાઈ રહેવા દે શું કરું કોઈ સમજાતું નહીં પેલા મારા હાહુ હાન થઈ જાય ને પછી અમારે બાયરી અને જો ખબર તો પડી જાય ને તો મરી ગયા જેલના હરિયા ગણવા પડશે પોલીસ વાળા જેડા મારી તોડી નાખશે બેટા મને થાક લાગી શું જીવ છે બાય બાત થાક નહીં હો તો આને સોવાના મેં તો બેવા દે છે અરે બા બેહવા નહીં આ પેલો ઓપ સાડી મો
અને મન તો એવો જ લાગે છે એર્યો નહીં જો લાગે હું કેવું બા નહીં જ જેલો લાગે છે એર્યો સબ નહીં જો લાગે બા આ ચૂકેજી જર્મની વાળા જેટલો કાઢ્યો નતો કઈ પણ ખબર તો ખરા બે હું એવું ઓઢેલું હતું પણ તું તો ઓઢેલું ના તો મને આમ ઓઢેલું હતું તો ઓછું દેખાતું હતું અને અમે વારે એક ઓકે હું ત્યાં ઉતરાયા હું આય ઓય આઈ બેઠો છે ઓમ દોરે તો આય વાન થઈ જશે ને ઓમ દોરે તો આય વાન થઈ જશે એક કોમ કરવા દે અત્તર બેહું કર અત્તર ગરીબ બેહી રહ્યો પણ એ તો બહુ હોય ચોઈ હોય એ તો કહું છું ને પૂમી દે હા વા મોટા મોટા શું કહેવાય ચોદીના કળા પહેર્યા હતા ગાડી હતી મોટી બધી ગાડી હતી. કેવું કરવા ભીખ માંગ અને હાથ તો એની ફેક્ટરી હતી તો એવું કા ભીખ માંગ હોસ્ટેલમાં નીકળ બધા લાગતો તો એવો જ બા મને એવો જ લાગે એટલે હું નાખી બા બધા રાખો નહીં જો હોય આટલામાં જ છે તો તાકાત કર ઊભી થઈ જા ઉધે બા ચો ઉતર્યો છે આરો છોકરા આમ પેલા ઓલા ભિખારી આવે એવો છોકરો ભાડે થાય કોઈ આમ દોડતો એ ભાઈ તે ઇન્ને ચોઈ ભાડે બા આપણે આગળ દોડીને તો જતો રહ્યો છે એ વાતે આ ગયા છોકરો તો પાછળથી આવે નહીં ખેલા ગઈ મન તો કાળુ ભાઈ પૂછ્યું તો ઇન્ને ચોઈ જોયો છે એમને કાળુ ભાઈ પૂછ્યો કે એરો કોઈ આવું કામ કરે ભૂખ લાગી ખાવા જોઈએ પેલા ખાઈ પીને પછી વિચારીએ બીજું કેટલી વાતો કરી છે આયરા ઘેરે જતો નહીં પતિ જોય તો બહુ ઉતરીને હતી નાહું કે ઘેર જઈને વાતો ના થાય હોય બધી વાતો હોય થાય અમે હેડે શું હાસ અમે એ બાદના પટ્ટા જવું નહીં ભીખ માંગવું નહીં હાલ લગન ના થઈ જતો આગળ ખોટી ખોટી જગ્યાએ મોકલી દે ભીખ માંગવા તો ગોદા કલાકન આપી રીતે વાત કર ખબર પડે મને તમારે કહેવાય નહીં કે ફલવાના ગોમ ના જતો ઈકન તાર હગું કર્યું ઈકન પોકી ગયો તમારા હારીમાં એટલે કોઈ ઊંધું બાફી તો નહીં આનું હું ઊંધું બાફીને આવ્યો હું જાઉં હું કહું આલજો બા જે હોય આલજો અને ઘરમાંથી એના ડોશીમાં બહાર નીકળ્યો અને મારી નજર પડી હોમ અને યુવાન નજર પડી મારા હોમ હું અને પછી હું જે પટ્ટી વાળી છે ને તો મારું મન જો ને એથી રફુ શક્કર થઈ ગયો તો ના પડી છે લ્યા એક તો મથી હગું થતું નતું હું મથી જોઈન્ટ કર્યું છે તારો હોતા હાલારા કરીને અને તું મફી નયો પણ મફરો કે હજુ લાગે એમ ખબર નહીં પડી હોય એથી હું દોડ્યો અને સીધો નેરિયો જતો રહ્યો આગળ અને એટલે મારા પાસે ચીડી વાહન થઈ જતો એટલે તને તો ખબર નહીં પડતી એ તો મને નહીં ખબર પડી શકે નહીં અને બીજી વાત કહું એ તો બરોબર છે પણ હું જે નેરિયો દોડીને જતો હતો ને ઓમાં મારી બાયરી બિસ્ટોરિયા ખબર એને જોઈ રાખો એ મારો બોમ્બ જોઈ રહ્યો તારા ઈકન તો જવાની જરૂર હતી તારા પણ મને નથી ખબર કઈ કલા દે રે પરાસી લે ઓન તો બેસી કોક કરિયર છે લે ડાગર ગાડી કાઢી જતી આ બેરો જે વિગા ગવર માયો તે ગવર નો છેલ મેલતો નહીં છે આ કેવું રૂનો રોજ કરવાનું કવાના ગવર બાંધો છે આ ડોંગ બીજું છેક લાવો તને એક ના એક લા લા કરસ
પૈસા કમાશા છે બોલ કરી છી ખાવાનું બનાવી હું કાઈ બનાવું છે આ તું તો એમને એમ ગવા લઈને બેહી રહેશે તું તો આ થોડી એક વાર ખાતા કરીએ છે ગવા તો ખવાય જ કદમ ચમ ના ખવાય આખો દર ગવાર ખાવાનો બીજું શું ખાવાનું આપણે ખેતી ઘરની છે તો ગવાર ખવાય જ તો બસ 2 વીઘા ગવાર આવે તો ગવાર ખાતા કરવાનો બીજું કોઈ નહીં લાવવાનું અને બીજા શાકભાજીનો ભાવ અત્યારે શરૂ થઈ ગયો મોંઘવારી જેટલી વધી ગઈ છે તો આવતું હોય બીજું ખાવાનું નહીં હારું આ બનાય આ ગવાર જ ખાવાનું બીજું કઈ મળશે નહીં આજે કશું ગવાર ના ખાવાનું બીજું બટેકા ચેકલાવો તું બનાય એટલે હું ડબલ થઈને આવું ટાબલા જઈને આવું તે આ બનાવ કરે પુલિકાજી આવો ને કમટા શું કરો આ ગવાનું શેક કરવાનું તું એક વાત કહું હા મેં કાલ છોકરો જોઈ નાખ્યો છોકરો જાય નહીં જોયો મેં એ આવું કેવું બેટા લગ્ન માટે જોયો ને હા તમે જુઓ તો કોઈ છોકરાની વાત જ થાય બી નહીં એવું એ બહુ રાજકુમાર જેવો ઓહો લે હારું કહેવાય જેટલું હો કાચી ના પાણ તો હારું કેવું હાવું તો કરી નાખશે એટલે જ ભગવાને આટલી બધી રાહ જોરાઈ તો ખબર પડી તો લેટ મળી પણ જોરદાર મળી રેટ મળી પણ બેસ્ટ મળ્યું જબ્બર લે હારું કહેવાય તને સૌથી હારું ફોટો જોવો તમે બતાવ બતાવ કેવો બસ નજર ના લગાડતો ઓહો લે તા બેટા સન જોરદાર હીરો જેવો લાગે છે હો. તો કોઈ ઇન્દમ હું થોડી હા પાડું હા તો હીરો જેવો લાગે એટલે તો હા પાડી દો સીપુટ જેવું પહેર્યો જબરું દેખાય છે હો. તારા લેવલનો છે હું બતાવો હા શું કરો હા શું કરો હો આ લતા બેટા ભાગું કરી તો ફોટો બતાતી સોરી અમાર જમાઈ ની વાત કરે ઓ અમાર જમાઈ તો કરોડોમાં 100 કરોડોમાં તો ગાડીઓ ઓહો 4 ગાડીઓ ના જોવા જ ગાડી લઈને આવ્યો તો એવું ગાડી લઈને આવ્યો તો અને 3 માળનું તો ઘર અને 7-8 તો ફેક્ટરીઓ વિદેશોમાં ઓહો જર્મનીમાં ઓસ્ટ્રેલિયામાં તો આ થાકી ચોદી પહેરીને આવ્યો તો જોયો લતા બેટા ફોટો બતાવી મો બ્લેઝર નો બેઝર પહેરેલી હતી ઓહો કોટ નું બોટે જબર પહેર્યો બાકી બાકી હતી સમન ફૂલિકા ચારે ખબર પડે બ્લેઝર માં દેખાય એટલે ના ખબર પડે એ બ્લેઝર એટલે સૂટ બા એ પહેરીને આવ્યો તો એ કાચી પાછી ભણેલી તો હું કહું છું એ વાતો એવા કરવા છે ને ટણ સોળી મેળવા છું આ થાચી આખું ગોમ જોતું રહી જા અને મારા સોળી તો આખા ગમમાં નહીં એવો જમાઈ છે મળી જોરદાર તમારું બીજું તો ડાસણ ઠેકોણો ના હોય આ થાચી અરે આ શું બે રહી તો હા પછી કે ગાવા લાયા આ લાયા બસ કદું શાક નહીં બનાવ્યું આ શું તો બેહી રહી છે નીચે શાંતિ રાખો અમે નવરો પડી ગયા હું હું લગે કઈ નહીં આ જમાઈઓની વાતો કરીએ સમય અમાર તો સમયની તો વાત ના થાય અમાર સમય તો લાખોમાં એક છે અમાર સમય નહીં અમાર સમય નહીં અમાર તમાર લાખોમાં એક છે તમાર કરોડોમાં એક છે એટલે કરોડો એટલે હું આ સમયની વાત કરું છું અને કર્યું ને હમણાં જ ક્યાં ને તારી પાછું ચરાડું હા તાણા રૂપિયા વાળો છે રૂપિયા વાળો પેલા ભાઈ હું કહું કરોડોની મેકર 8-9 તો ફેક્ટરીઓ વિદેશોમાં 4-5 ગાડીઓ થઈ ગયું ખરું ને વાવ! ઘણું સુખ છે મારી સોની કેવો છોકરો ફોટો મોટો થો બતા તું પાડો છે હીરો જેવો વધ્યો છો તમે રૂપાળો કાળો કાકા પણ એટલું ચાલે તો એ ના, ના, લેટ હોદ્યો પણ બેસ્ટ હોદ્યો હા તાણો હા લેટ હોદ્યો પણ બેસ્ટ હોદ્યો હવે બધું ગોઠવણી કરીએ ના ના છીએ સારું કર્યું હો. લેટ બેટા હા પછી જોયું હા આપણે તો મેણા મારતા હતા પણ કોણો જમે કેવું હોતો છે પેલી છોડીનો ઘરવાળો કેવો હોધી કાઢ્યો અને આમ સરસ આ થાચી ડોહા અને મિલકત તો કેટલી બતાઈ પેલી 70 ફેક્ટરી કીધી કેટલી કીધી 70 ફેક્ટરી લકી બકી સૂટ ના બૂટ પહેરી ફરો છે ગાડીઓ માડીઓ ઘણું છે ભાઈ એ જ્યાં જેનો કર્મ હોય એવું મળે આપણે છોરી કર્મમાં જે હતું એ મળ્યું આપણે તો જે છોરી મળ્યું એ સારું છે શું કેવું તારું આપણે છોડીને થોડું મંદું મળી છે એના હારું મળ્યું એ દુઃખ તો નહીં દુઃખ નહીં બસ તાર આપણું બીજું છું પણ દોશી હા આ મંગુ આમ
થોડું ખોટું બોલતું એવું લાગતું નહીં તને? એ તો પાછું અમે તને ખબર ને કે જુઠ્ઠું બોલવાનું તો એક્સપર્ટ. હા એ વાત સાચી ડોહા. હમ. તું બોલાવે expert છે પણ આ તો થોડું વિચાર જેવું મને થોડું ડાઉન લાગે. હા હા છે હવે જે હોય શું કેવું. હા એ વાત યાર. લેટ બનાવ કરજે હું ચૂલો આવતા હોય છે. હા सुरेश लाल क्या હું તમને એક ખાસ વાત કહેવા જાઉં છું એ ધ્યાનમાં બહુ રાખજો. હા. પહેલા તો તમારી નવી નોકરી છે એટલે આ યુનિફોર્મ નહીં આવે તમારો. અને બીજી વસ્તુ એ આ ગામની અંદર છે ને ચોરનો મહા જોવા છે તો એટલો બધો ત્રાસ છે ને તે હદ વગરનો. એટલે બહુ ધ્યાન આપવી પડશે. શું કીધું? હા. નકર નોકરી જઈ ના નોકરી ના જાય. તારી તો જશે ને અંગાતી મારી નોકરી જશે. હા સાહેબ ના જાય. હું તો કઈ નોકરી ના જાય. એટલે ના જાય એમને ના કરતા ખાલી. સાહેબ સોરો તો હાલ પકડીને લાવ તમે કહો. એ તો કોઈ ચોર તારી પઠમ નવરા ના હોય એટલે તારા આગળ આવીને ભારી ફટ લઈને શું કીધું પણ ધોણ બહુ આપવી પડશે. હા હા સુરેશ હાલ તું સમજતો હોય હું સમજુ. કશું રહી ગયો કે બૈરા પાછી નાખો. આ ચોરી કરવી તો મુશ્કેલી છે. હાલો ભીખ માગું કોઈ મળતું નહીં. બાપા રે હું કરવાનું બરોબર ની લાગી છે. શું કરી લે? ઓય શું કરી? આ શું કરતા હોય? એટલે ઓય પેશાબ કરાય? હા હા નહીં લખ્યું અહીંયા પેશાબ કરવી નહીં. પણ બહુ ફાસ આવી રીતે કરી નાખી. હું ફાસ આવી હતી હઈ કરાય લે. બીજા જગ્યા નહીં. મને ખબર મને હું ખબર આ લખેલું વાંચાતું નહીં તારે અહીં? આમ કરી નાખી માં હું તમે આટલું બધું ગરમ થઈ ગયો. સમ લે ગરમ એટલે તું આટલી બધી ને ટણી કરી પાઉં. ફાસ આવી હોય તો મોણો ભો થઈ જાય ગમે તે જગ્યાએ ભો થઈ જાય. તે આવી જગ્યાએ ઊભું થયું છે ભાઈ. તને સુરેશલાલ જોડે જ લઈ જવું પડશે. તું એમની સીધો નહીં રહી. એ હજી સાહેબ રવા દે મજા નહીં આવે. આરામ ચરબી વધારે ને હાલત સુરેશલાલ ઉતારશે. તું વધારે ચગ્યો પણ મોણા હું કોણ છું તું ઓળખી તે તપ મંડી પડે તું લાગી હોય તો કરાય ને એમ કહું છું. તે આવી જગ્યાએ કરે લે. સાહેબ આર્યો ને આપણે પેન્ટર થી મારેલું કે અહીં જગ્યા કોઈ પેશાબ નહીં કરી એ પેશાબ કરે સાહેબ. તને ખબર નહીં પડતી કે જે જાહેર સ્થાન ઉપર તને પેશાબ કરાય લે તારે? પણ સાહેબ મને વાંચતા નહીં આવે તું એટલે વાંચતા નહીં આવતું. શુદ્ધ ગુજરાતીમાં લખેલું હોય કે અહીંયા પેશાબ કરવાની મનાઈ છે તો પછી તારા એ બધું ચો કરવાનું આવતું? પણ હું ભણ્યો જ નહીં. એક ચોપડીએ ભણ્યો નહીં સાહેબ. મને શું ખબર હોય? અભણ હું અભણ. તો એક કામ કર તું દંડ આપી દે 500 રૂપિયા. 500 રૂપિયા દંડ. હા 500 રૂપિયા દંડ. માર્યા લોસા ખોટી જગ્યાએ પાછા ભરવાની 500 રૂપિયા હ નહીં ને જો 500 નહીં આલું તો આને જેલમાં લઈ જઈ મારશે. ખોટું ભરાઈ જાય. આઈડિયા કરો. સાહેબ આપડે આરે નિયમ અમારે જ્યાં ગરીબો માટે છે બધો માટે છે. નિયમ જ હોય બધાના માટે. અને હું ભૂલ કરું તો મારા માટે છે ને. તમારા માટે? હા મારે લાગુ પડે. તો 500 રૂપિયા હોય સાહેબ જોડે એ રહ્યો હતા એ બાજુ ઊભા હતા. સાચું કહી તું તું ચોક્કસ પેશાબ કરી હલે. બાજુ મારા બાજુ ઊભા સાહેબ બે જણા હંકાત ઉભા રહ્યા હમ. એટલે સાચું કહી તું હું પેશાબ કરતો છું. મારા ડ્યુટી પર તો ઉભું રહેવાનું મારે. ઓહો ચોરી પાછી સીના ચોરી.
તું આરોપ ના લગાવે મારા ઉપર. આરોપ નહીં સાહેબ, આ રૂપડું માર હશે. હું અભણ છું, કોઈ બાટો નહીં. વાત કરો છો તે. સાહેબ હું નહીં અભણ છું, બાડો નહીં. લે હાલો બતાવો હાલો. સાહેબ હું પેશાબ નહીં કરી. ચોથો ને તમારો પણ મારા પર વિશ્વાસ નહીં આટલો. હા પણ જોઈ લઈએ પછી બધી વાત. દૂધનું દૂધ ને પાણીનું પાણી લે હાલો. આ મને મનાવી છે. સાહેબ હેલો જો, આ જગ્યાએ હું ઊભો હતો અને આ જગ્યાએ સાહેબ ઊભા હતા. એક્શન સાથે બતાવી દે. ઓય ભણે સાહેબ, ઓય ઊભા રહો, ઓય ઘડીક ઊભા રહો. એ આ ઓય અમે ઊભા હતા અને પછી મારા હામું જોઈ પછી કે ઓય કન નહીં કરવાની. વિશ્વાસ નહીં મારા ઉપર. વિશ્વાસની વાત નહીં, સાચું બોલ, નકર તારી નોકરી હે ને સસ્પેન્ડ થઈ જાય તું. ઓહો, તમે થોડું વિચારો. એક મોણા એક જગ્યાએ કરીએ કે બે જગ્યાએ કરીએ કઈ કેજો. એ તો વાત સાચી. હા, અને એમ કેટલું ઇનામ જોર હોય તો કે બે બાદ પોકી વર. તમે જ વિચારો, એક મોણા બે જગ્યાએ કરીએ કે એ વાત હા પેશાબ કરીએ કે કયો ના કરીએ. તાન ગમે એટલી તાકાત હોય તો એના બે બાદ પોકી વર. ના પોકી. તમે જ કરીએ કો કયો. હા, તમે કરીએ કો બે જગ્યાએ કયો. બસ તારી વાત સમજણ પડી જઈ. બસ બહુ ડિટેલમાં જવાની જરૂર નહીં. તાન બોલ. આ સાહેબ પેન ઉભા પેશાબ કરતા હતા, હું ઉભા પેશાબ કરતો હતો. એટલે તારા નોકરી કરવાની છે કે પછી? સાહેબ માયા હું નહીં, હું તો આ બધું હું નહીં પેશાબ કર્યા. શું બોલે સાહેબ? એટલે મને દેખાય છે આ એની એ બાજુ કોઈ માણસ પેશાબ કરીએ કા? આ સાચી સાહેબ, પણ આ બીજું કોઈ પેશાબ કર્યું મને ખબર નહીં. પેલા તું મારી વાત પર હું તને લેટર લખ્યાલું એટલે છે તું ને સસ્પેન્ડ થવાનું બસ. હા આટલામાં સાહેબ જોઈ લે, કોઈ સાહેબ બીજો આપણા સિવાય ના. તાન પછી વિશ્વાસ નહીં તું યાર મારી નોકરી કાકો આવી નિયત નોકરી મળી યાર. તો હું લે આવું ના તો પાડતો તો વન તો બંધ ના લઈ જશો યાર 500 તું દંડા લઈને જતો નહીં યાર. એ હું કરું બુસબુસ 500 રૂપિયા તો હું લઈ તમાર જોડે બીજા 2000 રૂપિયા હોય તો હાલો 2500 રૂપિયા હાલો તો હું હાલ બ્રો. ભાઈ તું ચલો પગારે નહીં થયો. હા તો બનવું છે આવું થાય તો હાથમાં આવી ગયો ને. બોલો. હા સાહેબ મને રિશ્વત આલે આરે સાહેબ હતા. આ તો આપણે ઉપરથી વન આલવાની આરે મને આલે હકી પૈસા તને આલું તું જૂઠું નહીં જા. એટલે રિશ્વત ઓવા હવે તો તારા ના સુરેશલાલ નહીં રિશ્વત તારા હવે હું તને હવે તો હું તને જ કહી દઉં છે. હવે હું લેટર લખી તને લે તો નોકરીથી કાઢી મેલી. મને કે સાહેબ પણ જે પૈસા લેવા લઈ લખી મારી ભૂલ નહીં સાહેબ. આ બનાવો તો મન હા તું ને કરવાનું કર ને કરવાનું કર યાર. મારા બાજુ ઊભા હોય બોલો હા ચાલ નીકળ. કોઈ જોઈ હા જા ચાલ નીકળ. આવા ને આવા તમે સાહેબ ચોય ભરતી કરાવો. ચાલ તું એને કરાવ. ઈવન જગ્યાએ મેરા આવે નોકરીનો. તું નોકરી કરે તું તારા વેતા તો જો એકદમ ભિખારી જેવો લાગી. ભિખારી કરતી ભિખારી લાગી. ભિખારી છું એટલે કહું વળી ને કરવાનું કર. ચાલ ચાલ નીકળ. નહીં મેરા આવે ચાલ નીકળ નકમ. આઈ જા મોટા નોકરી વાળા ના ભર્યા હોય તો મારા વર્ષા એકબીજાને મોનવા દેતા નહીં. તો વળી રજાઓ ચાલતા નહીં. કેટલું 2 વર્ષ થઈ ગયો અપુ શું ઘર નહીં જોયું. ના હું તો નક્કી જ કર્યું હા કે છોડીને હું હગઈ હારી જગ્યાએ શોખ કરાવું. સારું ઘર ને વ્યવસ્થિત હોય ને એ જગ્યાએ હગઈ બગઈ કરી લગન બગન કરી પછી જ હોક છે ગમે એમ બોલ્યા કરતા. તો સુધી હું ભીખ માગે 10-20 માં કોઈ પોહાતું નહીં. ક્યાં કરોડપતિ થવું મને કોઈ કાયદે વિચારવો પડશે. શું કરું? નોકરી કરું તો નોકરીમાં કોઈ પૂરું તો થાય નહીં પોપટ. ચોરી કરું તો હા ચોરી કરું એટીએમ મશીન કે પછી બેંક રોબડી કે પછી
મોટા મોટા ઘેર મોટો હાથ મારું તો પછી લેવલ ઊંચું હા ચોરી કરવાનું આયોજન વાહ ભગવાન વાહ કાકુ વર્યા છે ઠેલો લઈને કાકા છે ખમતી પાલતી હોય એવું કાકા હો ભાઈ કેવું છે ભાઈ સમા ઘર હોમાં છીએ તો જીયા ઓલી ફોન ના પડી હા ફોન ના પડી મન નહીં ઓળખતા ભાઈ આમ 2 વર્ષથી જ મુંડો હા હું ઘેર જાઉં છું કોણ 2 વર્ષ નોકરી કરતો નોકરી કારખાના પગાર છે તે વધારે પગાર મારો જોન હાલ તો 40 હા 40,000 છે તું રિટાયર છે કે ના આ રજાઓ ઘેર આવ્યો ઘર હોપડા કે ભાઈ કઈ ગોમ આડી નાખું ફરવાનું ઓર કોણ મારે ના ઈશ્વરદાન બાબલો ઈશ્વરદા ભગવાનજી એ તો મારો લંગોટિયો ભાઈ બનશે લે તે વિરાજ ખાશો લે લાઈ તમાકુ ફોડું ફોડફોડ મળી એવું છે બસ મો 3 કલાકથી ચાનું એવો રાહ જોઈ તો કહું ઉતરીને લઉં બનાવ સારી બનાવ ભગત કે આ કેમ આવા વ્યૂ કર્યા હા મારે એક બાધા પડી છે કે હવા મહિનો મારા ભિખારીના વેશમાં ફરવાનું બાટા છે એ બાધા રાખ ના તો બનાવ કોમ થઈ ગયું આપણું એટલે પછી આપણે એનું પરમોન રાખવું પડે કે રાખવું પણ એ તો અમુક ગમે એવું જ બાટા પાડવી પડે એટલે હવા મહિનો કહું થાય એટલે કહું પછી આપણે તો ઊંધી ફરીએ પછી તમ તાર એટી ગેટી ફરો ચાલે ઓરિજિનલ તમાકુ ઓરિજિનલ આ ગોમડાની ચાલે શિખર બારીથી તાન ઘેર મોકલ્યા હું તો ડુપ્લિકેટ હા તો આપણા ગોમડાની તમાકુ એટલું કોઈ જેવી તેવી ના હોય નવી કંપનીઓ આવી ને ભાઈ એક હા નીકળું કહો હા જોયું આ તો પોપટ નો આઈડિયા ચૂનો કોઈ જેવો તેવો નતો ચૂનામાં દવા મિલાયેલી હતી પડી રો 1.5 કલાકે ફોન આવશે Muszę moją gdzieś. Hej, Marcelo? On się pojawia. Lekki. Pokryjesz.